મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. આખરે નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. સિંહની એન્ટ્રી થઈ ગઈ છે વાલા. હવે શિકાર કરવા નીકળવાના છે. હવે આ શિકાર ક્યાં ક્યાં કરશે અને કેવી રીતે કરશે તો સમય બતાવશે, પરંતુ એક વાત નક્કી છે, જે પણ છે તુરમખા ખુદને સમજે છે અને પોતાની ગુફાઓ અને બિલમાં છુપાઈને બેસે તો આ એક એવો અધિકારી છે કે જે બિલમાં અને ગુફામાં હાથ નાખીને પણ બાવડું જાલી કોલર પકડી બહાર કાઢી લેશે. એ વાત આપણે કરી રહ્યા છીએ નિર્લિપ્ત રાયની, જેણે રાજકોટ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળતાની સાથે ચર્ચા એવી શરૂ થઈ છે કે નિર્લિપ્ત રાયના 3 ઘા જે છે એ નક્કી છે અને આ 3 ઘામાં ગોંડલ ક્યાં છે અને ગોંડલમાં હલચલ તેજ થઈ ગઈ છે. શા માટે? સરળ દેશી ભાષામાં સમજવાનો ટ્રાય કરશું. એ પહેલાં આપને કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. જો 37 આઈપીએસ અધિકારીની જ્યારે બદલી થઈ ને ત્યારે નામ એ આઈપીએસમાં જેટલા આઈપીએસના નામ છે બધા જ એક સારા અધિકારી છે, પરંતુ ચર્ચા એકમાત્ર અધિકારીની થઈ રહી છે, એક છે નિર્લિપ્ત રાય. શા માટે એની ચર્ચા થઈ રહી છે પહેલાં એને એક લાઇનમાં સમજી લો. શા માટે આ ઇમ્પોર્ટન્ટ છે રાજકોટ અને આજુબાજુના જે રેન્જમાં આવતા જિલ્લાઓ માટે? એટલા માટે કારણ કે નિર્લિપ્ત રાય આની પહેલાં હતા એસએમસી એટલે સ્ટેટ મોનિટરિંગ સેલ, જેની નજર આખા ગુજરાતમાં હોય છે. એટલે નિર્લિપ્ત રાયને એની ટીમ પાસે આખા ગુજરાતમાં કાર્યવાહી કરવાનો પાવર હતો. હવે એ જ પાવર, એ જ શક્તિ માત્ર ગણતરીના જિલ્લાઓ પર ઉપયોગ થવાની છે. કેટલા? તો કે ભાઈ રાજકોટ, મોરબી, દ્વારકા, જામનગર અને સુરેન્દ્રનગર. આખા ગુજરાતનો જેની પાસે પાવર હતો, આખા ગુજરાતમાં જેણે કાર્યવાહીથી સોંપો પાડી દીધો, એ માણસની બુદ્ધિનો ઉપયોગ, એ માણસની શક્તિનો ઉપયોગ હવે માત્ર 5 જિલ્લામાં ઉપયોગ થવાની છે. અને એમાંથી પણ ફિલ્ટર થઈ ગયું છે ભાઈ. ફિલ્ટર તો થઈ ગયું છે કે આમાં ક્યાંથી શું શરૂ કરવાનું છે ને ક્યાં શું ખતમ કરવાનું છે. હવે નિર્લિપ્ત રાયને રાજકોટ મૂકવા પાછળ 2-3 કહાનીઓ હોઈ શકે. કેટલાકે એવું કીધું સજાના ભાગરૂપે, પરંતુ એ વાત મેં પહેલાં પણ કીધી કે એવું હોઈ ન શકે. કારણ કે નિર્લિપ્ત રાયની કામગીરી બોલે છે. નિર્લિપ્ત રાય જે કરે છે ઘણી વખત એ સરકારનું ને ઘણી વખત એ કોઈનું માનતા નથી ને સાંભળતાય નથી અને નિષ્ઠાપૂર્વક પોતાનું કામ એ કરી લે છે. અને એટલા માટે જ સરકારના એની ઉપર 4 હાથ છે. હવે મૂક્યા છે એવી જગ્યાએ રાજકોટમાં કે ચર્ચા શરૂ થઈ ગઈ છે. આવા પ્રકારની ચર્ચા વર્ષ 2011 આસપાસ થતી હતી, જ્યારે પ્રવીણ સિન્હા નામના આઈપીએસ અધિકારી રેન્જ આઈજી તરીકે આવ્યા હતા. એ પ્રવીણ સિન્હા જેણે ખૂબ મોટા કામ કર્યા છે ને એમનું કામ પણ બોલતું હતું. એ આટલા વર્ષો પછી હવે રાજકોટ રેન્જ આઈજીની ફરી ચર્ચા થાય છે. એનું એકમાત્ર કારણ છે નિર્લિપ્ત રાયની કાર્યક્ષમતા. એની કાર્યક્ષમતા, એની કાર્યશૈલી ઉપર કોઈ ડાઉટ કરી શકે એવો કોઈ વ્યક્તિ છે નહીં, ના સરકારમાં ના પક્ષમાં. અને એ એમણે વારંવાર પ્રૂવ કર્યું છે. હવે સવાલ એ છે જે તમે થંબનેલમાં વાંચ્યો કે ભાઈ નિશિતભાઈ, આ 3 ઘાની તમે વાત કરી, આ 3 ઘા શું છે? જો તમને કહી દઉં, તમે પહેલાં તો એ સમજી લો રેન્જ આઈજી, આ રાજકોટ રેન્જ આઈજીને એની રેન્જમાં કેટલા જિલ્લા આવે છે? તો ભાઈ મોરબી આવે, દ્વારકા આવે, જામનગર આવે, સુરેન્દ્રનગર આવે અને ખુદ રાજકોટ જિલ્લો આવે. હવે આ 5 જગ્યાઓ છે જે એમની અંડર આવે છે. હવે આ 3 ઘામાંથી પહેલો ઘા જે સૌથી વધારે ચર્ચામાં આવે છે, સુરેન્દ્રનગરમાં, થાનમાં, બધી જ જગ્યાએ જે આરોપ લાગે છે, બધી જ જગ્યાએથી વારે તહેવારે છાપાની હેડલાઇન બને છે, એ છે ખનીજ માફિયાઓની લુખ્ખાગીરી. હવે ખનીજ માફિયા પર પહેલો ઘા તમને ટૂંક સમયમાં જોવા મળશે. આ થયો ઘા નંબર 1. બીજો, જે હમણાં થોડા ઘણા સમયથી આપણે જોઈએ છીએ, જામનગર, પોરબંદર, દ્વારકા જે દરિયાઈ પટ્ટો છે, ત્યાંથી આપણા રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ ઘણી બધી વખત થઈ ચૂક્યો છે. હવે આ એટલી ઘણી વખત કારણ આપવામાં આવ્યું કે એમને એમ ડ્રગ્સ તરતું આવી ગયું, એના કોઈ માય બાપ છે જ નહીં. આવી વાહિયાત વાતો વચ્ચે, વાહિયાત કારણો વચ્ચે હવે નિર્લિપ્ત રાયની અંડર આવશે દ્વારકા અને જામનગર. એટલે ડ્રગ્સ માફિયાઓ પર એનો ઘા નક્કી છે. અને એટલા માટે જ સમજી વિચારીને સરકારે નિર્લિપ્ત રાય જેવા અધિકારીને ત્યાં મૂક્યા છે. અને ત્રીજો ઘા જે બધાને ખબર છે,
જે સર્વગ્રાહી છે, જેનું નામ લ્યો એટલે બધાને ખબર પડી જાય કે આ કોની વાત છે. ત્રીજો ઘા છે ગોંડલ. હવે ઘણાને એમ થશે કે તમે ભાઈ કેમ વારે વારે ગોંડલની વાત કરો છો. ગોંડલમાં લેટેસ્ટ એક્ઝામ્પલ આપી દઉં તમને. હમણાં 1500 કરોડનું સાયબર ફ્રોડ પકડાઈ ગયું ગોંડલમાં, જેમાં ઘણા બધા ઉપર આરોપ પણ લાગ્યા. અને આ તો એક છૂટમૂટ વાત છે, નાના મોટા કેસની વાત છે. અને આ એવા વાત કરું છું જે બહાર આવ્યું છે, જે નથી આવ્યું એને આ સાહેબ આવીને કાઢશે. મૂળ વાત એ છે. અને બીજું, ગોંડલમાં લુખ્ખાઓ અને ગોંડલમાં કેટલાક દાદા બની બેઠેલા લોકોના ચપ્પલે ટાંટિયામાં રહેવા દેવાના નથી, એવી વાતો અત્યારથી શરૂ થઈ ગઈ છે. એટલે કેટલાક એવું કહે છે કે નિર્લિપ્ત રાય આવશે અને લુખ્ખાઓને ઊભા રોડે દોડાવશે તો કદાચ ગોંડલમાં શાંતિ સ્થપાશે. હવે ગોંડલ વિશે આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ગોંડલનો ઇતિહાસમાં ડાઘ છે. ગોંડલમાં વારે તહેવારે વગર કારણે કોઈના પર હુમલો કરી દેવો, દાદાગીરી કરવી અથવા તો ભાઈગીરી કરવી, આ બધું ગોંડલની કહાનીઓમાં જોડાયેલું છે ને એટલા માટે જ ગોંડલ પર નજર છે. રાજકુમાર જાટની હત્યા થઈ, શું થયું, આ બધા જ ખુલાસાઓ પર, આ બધી જ વાત પર ખુલાસા થશે એ અપેક્ષા છે ને એટલા માટે જ ગોંડલમાં હલચલ થઈ ગઈ છે. હવે નિખિલ ડોંગાનું ટ્વીટ આપ જુઓ કે ઘણા લોકોએ એમની બદલી રોકવાના પ્રયાસ કર્યા અને પછી એ જ દિવસે બપોરે જયરાજસિંહે ખુલાસો પણ કરી દે કે ભાઈ અમે જ કીધું છે હર્ષભાઈ સંઘવીને, માનનીય નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રીને, કે અમારે એક બાહોશ અધિકારી જોઈએ છે. એટલે હવે આ બે અલગ અલગ દિશાની વાત છે. નિખિલ ડોંગા કાંઈ દૂધે ધોયેલા છે એવું તો છે નહીં, બરોબર ને? અને બીજી તરફ જયરાજસિંહની ઉપર કોઈ આરોપ અથવા તો પ્રત્યારોપ આજ સુધી થયા નથી એવું પણ છે નહીં. આરોપ તો ઘણા બધાએ લગાડ્યા છે. આ બધા વચ્ચે નિર્લિપ્ત રાયનું વિઝન ક્લિયર હશે એવું લોકો માની રહ્યા છે. ગોંડલમાં જે શાંતિપ્રિય પ્રજા છે એવું માને છે કે ગોંડલમાં જે નાના મોટા પણ લુખ્ખા તત્વો પેદા થઈ ગયા છે અને ખુદને દાદા અને ખુદને બાપા કોકના સમજવા મળ્યા છે, એના બાપાએ હવે આવી ગયા છે. આવી અપેક્ષા હવે નિર્લિપ્ત રાય માટે ઊભી થઈ ગઈ છે. હવે નિર્લિપ્ત રાય ઉપર જવાબદારીઓ ખૂબ છે. જવાબદારીઓની સાથે લોકોના ઇમોશન્સનું પ્રેશર પણ છે. શું કામ? સુરેન્દ્રનગરમાં હમણાં જ ખાણ ખનીજમાં ખુલાસો થયો, એ કૌભાંડ બહાર આવ્યું, એ નાનું નથી. બીજી તરફ ગોંડલમાં બાયોડીઝલના કૌભાંડ ચાલે, નાની મોટી લુખ્ખાગીરી ચાલે, એ કંઈ નાની વાત નથી. બીજી તરફ દરિયાઈ પટ્ટી પરથી ડ્રગ્સનું આવવું જવું, એને અટકાવવું અથવા તો એ શક્ય એ ટૂંકમાં ત્યાંથી રસ્તો જ બંધ થઈ જાય, એ નાની વાત નથી. બીજી તરફ આપ જુઓ કે કેટલાક ગેરકાયદે મિલકતો છે જેને સરકાર વારંવાર ટાંચમાં લેવાનો પ્રયાસ કરે છે, એની ઉપર ડિમોલિશન્સ કરે છે. અને કેટલાક એવા લુખ્ખાઓ હોય છે જેની ઉપર કાર્યવાહી થયા બાદ એમની મિલકત ટાંચમાં લેવાય છે. આ બધું જ નિગરાની નિર્લિપ્ત રાયની અંડરમાં આવશે. નિર્લિપ્ત રાયે અમેરિકામાં જે તોપ ફોડી છે, મેં પહેલાં પણ કીધું, આજે પણ કહું છું કે તમારા સંબંધી અમરેલીમાં હોય તો જરાક પૂછજો કે આ અધિકારીના અમથા વખાણ નથી થતા, આ અધિકારીથી અમથા ફળફળતા નથી લુખ્ખાઓ, આ અધિકારીની માસૂમ ચહેરા અને માસૂમ સ્માઇલ પર ન જતા સ્વભાવે શાંત પરંતુ બુદ્ધિથી મહાન આ અધિકારી એ જાણે છે કે લુખ્ખાઓના મોઢા કેમ ખોલાવવાના છે અને એ પણ જાણે છે કે આ લુખ્ખાઓને કાયમી માટે દબાવવાના કેમ છે. હવે આની પાછળ એક બીજું કારણ પણ કહી દઉં. કેટલીક વખત એવું પણ બને કે સરકાર ખુદ ઈચ્છે કે કદાચ સરકાર સાથે જેને સારા સંબંધો હોય તો ક્યારેક એવું થાય કે ભાઈ તમે આ અધિકારીને સમજાવો. સરકારમાં આવી ફરિયાદ લઈને કોઈ જાય, માની લો કે સુરેન્દ્રનગર, ગોંડલ કે ગમે ત્યાં XYZ જે રેન્જમાં આવે છે ત્યાં કાર્યવાહી કરી, તો શક્ય બને કે એમાંથી કંઈક એવા લોકો પણ હશે જેના સરકાર સાથે, કેટલાક મંત્રીઓ સાથે, કેટલાક નેતાઓ સાથે કનેક્શન હશે કે તમે આ અધિકારીને સમજાવો કે અમને બક્ષી દે, અમારું કામ ન બગાડે, અમારો ધંધો ન બગાડે. એવા સમયે સરકાર પાસે એક જોરદાર બાનું છે કે આ અધિકારી તો અમારું માનતા નથી, તો આમાં અમે કાંઈ નહીં કરીએ. કે આ બાના હેઠળ પણ
સરકાર આ લાગતા વળગતા જિલ્લાઓમાં શાંતિ સ્થાપી શકે અને સરકારનું નામ ખરાબ ન થાય, ડાઘ ન લાગે, એવા સમયે આવા અધિકારીને ત્યાં મૂકવાની ફરજ પડી હોય એવું લાગે છે. કારણ કે જે અધિકારી કોઈના બાપનું માનતો ન હોય અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ અદા કરતો હોય, જે અધિકારીને આખું ગામ અને આખું રાજ્ય સલામ કરવા તૈયાર હોય, તો એવા અધિકારી પર સરકાર પણ પ્રેશર કરી શકે નહીં. અને એ પ્રેશર ન કરવાનું બહાનું શું હોય કે આ અધિકારી અમારું માનતા નથી, આ અધિકારી કોઈના આમાં કયામાં નથી, એટલે અમે એમને કંઈ ન કહી શકીએ, તમે તમારા ભવાડા બંધ કરી દો. આવા બાના હેઠળ પણ મને લાગે છે નજીકના ભવિષ્યમાં ખૂબ શાંતિ આવવાનો સમય પાકી ગયો છે. એટલે આમ તો નિર્લિપ્ત રાય આજે 3 વાગ્યાથી રાજકોટમાં ચાર્જ સંભાળ્યો છે ને એવું સાંભળ્યું છે કે આજના દિવસમાં જે ગોંડલ પહેલાં જવાના છે. હવે ગોંડલ કદાચ કોઈક એવું જશ લઈ જાય કે અમારા આમંત્રણને માન આપીને નિર્લિપ્ત રાય અહીંયા આવ્યા છે, તો એ વાતમાં બહુ મોલ રાખવો નહીં, બહુ મોલ માનવો નહીં. કારણ કે આમંત્રણ ન આપ્યું હોત ને તો આ સાહેબ તો જવાના જ હતા, એવી વાતો છે. ખેર, તમારું શું માનવું છે નિર્લિપ્ત રાય આ અધિકારી વિશે? અને આ અધિકારીના ઘણાને એમ થાય અધિકારીના વખાણ, બાકી 36 આઈપીએસના નિશિતભાઈ બદલી થઈ એમની કોઈ વાત નહીં, પરંતુ જ્યાં સાહેબ જેનું કામ બોલતું હોય ને એનું નામ પણ બોલે, અને જેનું કામ નિષ્ઠાવાન રીતે એ કામ પાર પાડતા હોય એના વખાણ પણ કરવા પડે. બાકી આપણે એવા અધિકારી જોયા છે જે ટેબલની હેઠેથી ઘણું બધું શેરવી લે. આપણે એવા અધિકારી જોયા છે કે જેમાં ભોગ બનનારનો પરિવાર હાથ જોડી જોડીને એવું કે સીસીટીવી જાહેર કરો, કે એમ અડધા સીસીટીવી જાહેર કર્યા છે. હવે એવા અધિકારીઓને તો ત્યાંથી રજા મળી ગઈ છે, એની જગ્યાએ આવ્યા છે એક સરસ મજાના અધિકારી. હવે અપેક્ષા રાખીએ કે એવી વાતો ઉપરથી પડદો ઊંચકાય જે આજ સુધી દટાયેલી છે એની ઉપરથી ધૂળ થોડી ખંખેરે અને પછી આપણા સમક્ષ સત્ય સામે આવે તો ખબર પડે કે હકીકતમાં શાંતિ કેટલી છે, કેવા પૂરતી કે સાચી. કમેન્ટ જરૂર કરજો. આવતીકાલે મળીશું પાછા. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.